સુરતમાં ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસ અને સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ દ્વારા ધ વિન્ટર ફેસ્ટ યોજાયું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કોઈપણ યુવાન, કોઈપણ મિત્ર, તમારો ગમે તેટલો અંગત મિત્ર હોય, જો એ ડ્રગ્સના રવાડે ચડે તો એની માહિતી પોલીસ સુધી આપશો. એ મિત્રને ડ્રગ્સના કેસમાં અમે અંદર નહીં કરીએ, પરંતુ અમે ડ્રગ્સમાંથી બહાર લાવવા તેનો પ્રયત્ન કરીશું. તમે સાચા મિત્ર બની અને મિત્રતા નિભાવો એવી હું આપને શુભકામના પાઠવું છું. ડીજે પાર્ટી છોડી અને 20,000 વિદ્યાર્થીઓ અને વાલીઓ લોક સાહિત્યના રંગે રંગાયા. ઓસમાણ મીર અને આમિર મીર સાથે ગરબાના તાલે સૌ ઝૂમી ઉઠ્યા. સીબી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિશાળ પટાંગણમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે અનોખો અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. કે કોઈ બી યુવાન, કોઈ બી મિત્ર, તમારો ગમે તેટલો અંગત મિત્ર હોય, જો એ ડ્રગ્સના રવાડે ચડે તો એની માહિતી પોલીસ સ્ટેશન સુધી આપશો, તો એ મિત્રોને ડ્રગ્સના કેસમાં અમે અંદર નહીં કરશો, પરંતુ એને ડ્રગ્સમાંથી બહાર લાવવા માટે અમે પ્રયત્ન કરશો અને તમે સાચા મિત્ર બનીને તમે મિત્રતા નિભાવો એવી હું આપને શુભકામનાઓ આપું છું. ફરી એકવાર મારા સૌ યુવાન સાથીઓને આજની આ સામ તમે સૌ લોકો સાચા અર્થમાં મિત્રતાની મજા કઈ રીતે લઈ શકાય તે દિશામાં આગળ વધો તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.